નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એ શોકિંગ ન્યૂઝ છે એ તમને લોકોને મળી ગયા હશે કે નીટ યુજી 2026નું પેપર રદ કરવામાં આવ્યું છે, કેન્સલ કરવામાં આવ્યું છે। તો એની નોટિસ તમે ક્યાંથી જોઈ શકશો? તો કે સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું, એમાં તમારે લોકોને નીટ આટલું લખવાનું, જેવું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે। હવે એની અંદર તમારે પહેલું આવ્યું છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ। હવે જેવું તમે ઓપન કરશો એટલે તમારી સામે પબ્લિક નોટિસનો ઓપ્શન દેખાશે, એની અંદર પ્રેસ રિલીઝ પર નીટ યુજી 2026 12 મે 2026 છે એની ઉપર તમારે ક્લિક કરવાનું। જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની પ્રેસ છે એ રિલીઝ થશે અને એમાં તમને આખી પીડીએફ છે એ તમને આપેલી છે। હવે આમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, શું શું કહેવામાં આવ્યું છે એ હું તમને વ્યવસ્થિત રીતે છે એ સમજાવી દઉં। તો એ પ્રેસમાં જે બાબત કહેવામાં આવી છે એ આમાં સંપૂર્ણ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે। હવે તમે લોકો પેલું જોઈ શકો છો કે 12 મે 2026 એટલે કે તારીખ આજની આપવામાં આવી છે। હવે આમાં તમે જોઈ શકો છો પહેલી માહિતી કે નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। વાહ એનટીએ, વાહ! એનટીએ દ્વારા 21/4 કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો તમે છે સખત મહેનત કરો, તમે લોકો છે વ્યવસ્થિત રીતે તૈયારી કરો, અમે લોકો ઝીરો ટોલરન્સ સાથે વ્યવસ્થિત રીતે પારદર્શિતાથી પરીક્ષા લેવા માટે કટિબદ્ધ છીએ। તો આ હતી તમારી કટિબદ્ધતા। નીટ યુજી પરીક્ષા તમે રદ કરી નાખી છે। શા માટે પેપર લીક થયું? નીટ એનટીએ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થયેલી તપાસ અને કાનૂની એજન્સીઓની માહિતીના આધારે ભારત સરકારની મંજૂરી 3 મે 2026ના રોજ યોજાયેલ નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે, એની તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે। તમારે વિદ્યાર્થી સામું તો જોવાનું જ નથી, એવું સાબિત થયું ને આના ઉપરથી। વિદ્યાર્થી કેટલી મહેનત કરતા હોય। આ નીટની પરીક્ષા એકમાત્ર એવી પરીક્ષા છે કે જેને આધારે વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં એડમિશન મળે છે। બીજી એક પણ એન્ટ્રન્સ ટેસ્ટથી છે 12મા પછી એડમિશન નથી મળતું અને નીટની પરીક્ષા કંઈ એક વ્યક્તિ નથી આપતા, 23 લાખ વિદ્યાર્થી આપે છે। તમે એક પેપર છે એ નથી વ્યવસ્થિત લઈ શકતા। તમે જે પેપર લ્યો છો ને એ તમે ફ્રીમાં નથી લેતા એનટીએ, એ તમે લોકો છે વાલીઓ પાસેથી 1000 રૂપિયા, 1600 રૂપિયા, 1700 રૂપિયા એમ તમે લ્યો છો। તમે એક પેપર છે એ વ્યવસ્થિત કેમ નથી કરાવી શકતા? પ્રશ્ન ત્યાં ઊભો થાય છે। અને આ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ 2-2, 3-3, 4-4, 5-5 વર્ષથી કરતા આવે છે। વિચાર તો કરો, જે વિદ્યાર્થી છે 4-4 વર્ષથી તૈયારી કરતો હોય એની શું સ્થિતિ હોય? એનટીએ દ્વારા છે જરા પણ એવો વિચાર કરવામાં નથી આવ્યો। એટલે એનટીએ છે નીટ યુજીની પરીક્ષા રદ કરવામાં આવી છે। હવે સીબીઆઈ તપાસ કે જે તમારે લીકના ને આખા તમારે સોશિયલ મીડિયામાં જે સમાચાર હતા ને એની આખી તપાસ છે કોને સોંપવામાં આવી છે? સીબીઆઈને સોંપવામાં આવી છે અને એનટીએ છે સીબીઆઈને તમામ છે જરૂરી દસ્તાવેજો અને સહાય પૂરી પાડશે। તમારું પેપર 720 માર્કનું હોય, એમાંથી એ જુઓ 180 પ્રશ્ન હોય તમારે, એમાંથી 140 પ્રશ્ન બેઠા મળે છે। વાહ એનટીએ, વાહ! તો તમે 21/4 તમે જે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે પારદર્શિતાથી પરીક્ષા લઈશું, તો આ તમારી પારદર્શિતા હતી એમ અમે માની લઈએ છીએ। એના પછી ત્રીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે? વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે એ કરવામાં આવ્યો છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રણાલી પરના વિશ્વાસને જાળવવા માટે લેવામાં આવ્યો છે। એનટીએ માને છે એટલે એનટીએને પણ ખબર છે કે ફરી પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મુશ્કેલી થશે। હવે આપણે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જ, નહોતી આપી એવું તો નથી। પરીક્ષા આપી હતી ને એ લોકોને કેટલી મહેનત કરી હતી, સતત 2-2, 3-3 વર્ષથી આ મહેનત કરતા હોય। હવે એને ઓએમઆરમાં પણ વ્યવસ્થિત રીતે પૂર્યું હોય ને, ઘણા વિદ્યાર્થીઓ 650 માર્ક થયા હોય, 600 માર્ક થયા હોય, 700-700 માર્ક સુધી પહોંચેલા છે વિદ્યાર્થીઓ। તો શું એની મહેનત આખી પાણીમાં જ ગઈ છે? ફરી પરીક્ષા લેવાથી વિદ્યાર્થી અને પરિવારોને મુશ્કેલી થશે, થાય જ નહીં મુશ્કેલી। તમે લોકો મફતમાં નથી પેપર લેતા ભાઈ એનટીએ, 1000 રૂપિયા તમે લ્યો છો, ચાર્જ કરો છો, 1600 રૂપિયા લ્યો છો, 1700 રૂપિયા લ્યો છો। એક એક્ઝામ તમે વ્યવસ્થિત લીક થયા વગર કેમ નથી કરાવી શકતા? પ્રશ્ન એ છે। હવે બીજું શું કહેવામાં આવ્યું છે કે ફરીથી નોંધણીની જરૂર નથી, એટલે તમારે લોકો છે કે પાછું એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર નથી। જે પરીક્ષા કેન્દ્ર પસંદ કરાયા હતા તે ફરી લેવામાં આવનાર પરીક્ષામાં યથાવત રહેશે। તમારું જે 3 મહિના રોજ સેન્ટર હતું ને એને જ તમારું સેન્ટર છે એ પાછું રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે એ કરવામાં આવશે નહીં। નવી નોંધણી કરાવવાની જરૂર નહીં પડે। પછી વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં અને પહેલેથી ભરેલી ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે। હવે આ શું છે ને એ હું તમને વ્યવસ્થિત રીતે છે ને જ્યારે અપડેટ આવશે ને ત્યારે હું તમને સમજાવીશ। ક્લિયર થઈ ગયું? કઈ ફી પરત કરવામાં આવશે, શું છે એવું તમને સમજાવીશ। અને આગળની માહિતી માટે છે તમારે એનટીએના સત્તાવાર માધ્યમો દ્વારા છે એ જાહેર કરવામાં આવશે। નવા એડમિટ કાર્ડને એ બધું જાહેર કરવામાં આવશે। જો પેપર લીક છે ને 2024માં પણ થયું હતું, ક્લિયર, અને આ 2026માં આ જ ઘટનાનું પાછું પુનરાવર્તન થયું છે અને હવે તો પરીક્ષા તમે રદ કરી નાખી છે। એટલે હું તો દરેક વિદ્યાર્થી અને વાલીઓને એ જ અપીલ કરું છું કે હવે આ સ્થિતિ આવી છે તો તમે લોકો છે ને શાંતિ રાખજો। શાંતિ રાખીને વિદ્યાર્થીને પણ હું એ જ કહું છું કે તમારી મનોસ્થિતિને સમજી શકાય છે કે હવે આ રીતની ઘટના થાય,
મારું બી પેપર હોય, માની લો કે મારે 700 માર્ક આવતા હોય, મારે 650 આવતા હોય, 670 આવતા હોય, તો દુઃખ થાય એ સ્વાભાવિક છે. વાલીઓને પણ દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ હવે આ ઘડી આવી છે તો દરેક લોકો તો છે એ શાંતિ રાખશો એવી હું અપેક્ષા રાખું છું, એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. અને આગામી જે પરીક્ષા આવવાની છે એના માટે પણ હવે તમે તૈયારી છે એ કરી રાખો, કેમ કે એવી શક્યતા લાગે છે કે 1 મહિનાની અંદર છે એ લોકો પરીક્ષા પાછી લઈ લેશે. ક્લિયર થઈ ગયું ને? હવે આશા રાખી કે હવે પેપર લીક ન થાય. ક્લિયર થયું? એટલે એ છે તમે આમાં પછી શું કહેવામાં આવ્યું છે, વિદ્યાર્થી અને માતા પિતાને સોશિયલ મીડિયા પરથી અપ્રમાણિત માહિતી દૂર રહેવા અને સત્તાવાર સૂચનો પર વિશ્વાસ રાખવા છે એ વિનંતી કરવામાં આવે છે. એટલે મહેરબાની કરીને છે ને હવે તમે થોડીક શાંતિ પણ રાખજો. ખબર છે કે ભાઈ આ નિર્ણય છે એ શોકિંગ છે. અચાનક તમારું પેપર બહુ મસ્ત ગયું હોય, તમે નક્કી પણ કરી લીધું તમારે આ કોલેજમાં જવું છે, આ કોલેજમાં તમને મળી શકે એમ બધું એનાલિસિસ તમે પણ કરી લીધું હોય છે. પણ હવે આ રીતનું થયું છે તો હવે આ રીતે આપણે પણ થોડો ઘણો છે એ સરકારને આપણે સહયોગ છે એ આપીએ અને વ્યવસ્થિત રીતે તૈયારી કરો. અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.